જય માતાજી, હું છું બીજરાજસિંહ ઝાલા અને આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત। વાત કરીએ ગોંડલની, તો ગોંડલમાં ગણેશ જાડેજાએ એક સભામાં નિવેદન આપ્યું છે કે તેમણે જણાવ્યું છે કે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે, ત્યારે આ બાબતે ને લઈને બહારથી લોકો અહીં જાતિવાદ ફેલાવવા આવશે, ત્યારે તેમણે ગોંડલની જનતાને એકતા જાળવી રાખવા તેમજ આપણા ગોંડલમાં તમામ જ્ઞાતિ જાતિ ધર્મના લોકો એક છે તેવી વાત પણ તેઓએ કહી છે। તેમજ તેઓએ પોતાના કાર્યકર્તાઓને અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બહારથી કોઈ લોકો આવી અને ગોંડલનું વાતાવરણ બગાડે તેવી અગાઉથી તેમણે ચેતવણી પણ આપી છે। ત્યારે આવો સાંભળીએ તેમણે શું કહ્યું આ બાબતે। ઉપસ્થિત સૌ વડીલો, માતાઓ, બહેનો અને યુવાન ભાઈઓ, સૌ પ્રથમ તો આપ સૌને હું નવા વર્ષની હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું। એની સાથે આવનારું નવું વર્ષ આપણા વિસ્તાર માટે ખૂબ પ્રગતિમય રહે, આપણા વિસ્તારના લોકો દરેક ક્ષેત્રની અંદર ખૂબ પ્રગતિ કરે, આપ બધાનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એવી માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરું છું। અગાઉ વડીલોએ જે વાત કરી એમ નવા વર્ષની સાથે સાથે ટૂંક સમયની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવા જઈ રહી છે, તો એને ધ્યાનમાં રાખીને જે રીતે આપણા વિસ્તારનો, આપણા શહેરનો માહોલ છે, ગોંડલની અંદર દરેક જ્ઞાતિ જાતિના લોકો, દરેક સમાજના લોકો જે રીતે ખંભે ખંભો મિલાવીને કામ કરે છે, જે રીતે જ્ઞાતિ જાતિના વાડાથી દૂર રહી લોકો એક થઈ અને આપણા વિસ્તારને એક ઊંચાઈ તરફ લઈ જવા માટે જે મહેનત કરે છે, એ જ રીતે ટૂંક સમયની અંદર લગભગ 12 થી ઘણા બધા એવા લોકો આવશે અને આપણું વાતાવરણ બગાડવાના પ્રયત્ન કરશે। ગોંડલની અંદર કઈ રીતે જ્ઞાતિ જાતિના વાડા પડે, કઈ રીતે દરેક જ્ઞાતિના લોકો છૂટા પડી અને આમને સામને આવી જાય, આવા અનેક પ્રયત્નો ભવિષ્યમાં કરવામાં આવશે। પણ જ્યારે ગોંડલની આપણે આપણા વિસ્તારની વાત કરી ત્યારે ગૌરવ સાથે કહેવું પડે કે ભાઈ આપણો વિસ્તાર ક્યારેય જ્ઞાતિ જાતિવાદમાં માનતો નથી। હિન્દુ સમાજ હોય, મુસ્લિમ સમાજથી માંડીને દરેક નાના મોટા તમામ સમાજો જે રીતે એકતાથી રહે છે, આ એકતાને આપણે ભવિષ્યની અંદર પણ ક્યારેય તૂટવા નથી દેવાની, એ બાબતે આપણે બધાએ જાગૃત રહેવાનું છે। બીજું કે આપણા વિસ્તાર માટે, કાયમી માટે અહીંયા બેઠેલા સામે તમામ આગેવાનો, કાર્યકર્તા ભાઈઓથી માંડીને વડીલો જે રીતે તમતોડ મહેનત કરે છે, એટલે કદાચ ચૂંટણીનો સમય આવે તો આપણે આપણા વિસ્તારની અંદર ક્યાંય એવું નહીં કહી શકીએ કે ભાઈ અમે 5 વર્ષ દરમિયાન એક્ટિવ નહોતા, કોઈ આપણને આવું નહીં કહી શકે, કારણ કે લોકો ખૂબ સારી રીતે જોવે છે કે ભાઈ કઈ રીતે નગરપાલિકાના તમામ સભ્યો હોય, સંગઠનના આપણા તમામ વડીલો હોય, આપણા વડીલ આગેવાનો હોય, જે રીતે યુવાનોને માર્ગદર્શન આપે છે ને એમની આંગળી પકડી અને આપણી ટીમ જે મજબૂતાઈથી ચાલી રહી છે, તો આ જ રીતે ભવિષ્યની અંદર પણ પૂરી તાકાતથી આપણે આપણા વિસ્તાર માટે મહેનત કરવાની છે। કઈ રીતે આપણા વિસ્તારને ફાયદો થાય, કઈ રીતે લોકોએ આપણા ઉપર મૂકેલા વિશ્વાસને આપણે મજબૂતાઈથી નિભાવી શકીએ, આ દિશામાં આપણે સૌ સાથે મળી અને પ્રયત્ન કરવાના છે। બીજું વિશેષ આભાર નવા વર્ષના દિવસે આપ સૌનો એટલા માટે માનું છું, કારણ કે છેલ્લા 6 મહિનાથી જે રીતે આપણા વિસ્તારની પરિસ્થિતિ નો માહોલ જે ખોટી રીતે ઉભો કરવામાં આવેલો હતો, આપણે વાત કરી તો ભાઈ અહીંથી લગભગ અમદાવાદ રહેતા હોય, સુરત